ગઈકાલે મને એક સખત અઘરો સવાલ પૂછવામાં આવ્યો. મારી ઓફિસમાં મારી સાથે કામ કરે છે, મિતાઈ નામ છે એનું. બહુ સારો રાઇટર છે, કોપી રાઇટર. એ મને કહે કે યાર કોન્ટેન્ટ નથી ચાલતું આજકાલ. ઉપર છેલ્લું બધું બહુ ચાલે છે. જેમાં કાંઈ દમ ના હોય એ વધારે ચાલે છે, ને જેમાં દમ હોય એ નથી ચાલતું. આવું કેમ? મેં કીધું તારા સવાલમાંથી આજકાલ આ શબ્દ કાઢી નાખ. તે શું કીધું? કોન્ટેન્ટ નથી ચાલતું આજકાલ. આ આજકાલનું નથી, વર્ષોથી આવું જ છે. અને આવું જ ચલણ છે, આવું જ ચાલ્યા કરે છે કે જે વસ્તુ ગ્લોસી હોય, ગ્લેમરસ હોય, એનો આમ બાહ્ય ચળકાટ હોય, સુપરફિશિયલ હોય, કોન્ટેન્ટ ના હોય પણ અટ્રેક્ટિવ હોય, ચળકાટ વાળું રેપર હોય તો તરત જ સફળ થાય. ને જે સાદું હોય, ચળકતું ના હોય પણ કોન્ટેન્ટ ભરપૂર હોય, એના નોટિસ થવાના ચાન્સીસ ઓછા છે. પછી એ રાઇટર હોય કે એની બુક, બંને સીધા સાદા હોય તો લોકોની વાહવાહી ના મળે. એવા તો કેટલાય વિચારકો છે, લેખકો છે, કવિઓ છે, ચિત્રકારો, શિલ્પકારો, જેમના ક્રિએશન્સની આમ જનતાને ન તો સમજ છે ન પરવા. તમે સાદી રોટલી કહો ને તો નથી ભાવતું. પનીર રેપ્સ, મેક્સિકન રેપ્સ, આવું રેપ્સ કહો ને તો તરત જ ખાઈ લે. પૈસા પેકેજિંગ ના છે. પછી એ લગ્નનું માર્કેટ કેમ ના હોય? લોકો જીવન સાથીની પસંદગી પેલા આંખને આંજી દેતા ચળકાટના આધારે કરતા હોય છે. પછી બીજી બધી તો વાત જ જવા દો યાર. આજનો મોર્નિંગ મંત્ર, ચળકે એટલું સોનું નહીં. રેડિયો મિર્ચી 98.3 FM.